ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અનેક લોકો સાતમ આઠમના લોકમેળાની મજા માણવા માટે થનગની રહ્યા છે। ગુજરાતમાં અનેક સ્થાનો પર સાતમ આઠમના તહેવાર પર વર્ષોથી લોકમેળાનું આયોજન કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં લોકો મેળાની મજા પણ માણતા હોય છે। પરંતુ આ વર્ષે લોકો સાતમ આઠમના લોકમેળાની દર વર્ષની જેમ મજા માણવાથી વંચિત રહી શકે છે। મજા માણવામાં કેટલાક વિઘ્નો આવી શકે છે, તેના બે મુખ્ય કારણો છે। પહેલું કારણ કે ગુજરાતના અનેક સ્થાનો પર સાતમ આઠમના તહેવારમાં ભરાતા લોકમેળાને વહીવટી તંત્ર દ્વારા કોઈને કોઈ કારણોસર મંજૂરી આપવામાં આવી નથી। અનેક સ્થાનો પર તંત્ર દ્વારા મંજૂરી વગર શરૂ કરવામાં આવેલા લોકમેળાને બંધ કરાવવામાં આવી રહ્યા હોવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અને બીજું કારણ છે મેઘરાજા। સાતમ આઠમના તહેવારને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ચૂક્યા છે। ગુજરાતમાં અનેક સ્થાનો પર મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા પણ આગામી સપ્તાહમાં ગુજરાતના અનેક સ્થાનો પર રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવેલ છે। સાતમ આઠમના તહેવાર અને તેની આસપાસના દિવસોમાં ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ, ભારેથી અતિ ભારે વરસાદ અને ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અગર જો વહીવટી તંત્ર દ્વારા પણ સાતમ આઠમના લોકમેળાને મંજૂરી આપવામાં આવશે તો પણ મેઘરાજા લોકમેળામાં લોકોની મજા બગાડી શકે છે। ચાલો નજર કરીએ સપ્તાહના વેધર અપડેટ્સ પર અને જાણીએ કે ગુજરાતના કયા જિલ્લાઓમાં ક્યારે કેવો પડી શકે છે વરસાદ। નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો CMM ભારત ન્યૂઝ। આજના દિવસ એટલે કે 24 ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો આજે ભાવનગર, સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવેલો છે અને આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ઓરેન્જ એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ અને અમરેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો મોરબી, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે। 25 ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે। ઓરેન્જ એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે। યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે। 26 ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો 26 ઓગસ્ટે વડોદરા, ભરૂચ, અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદ થઈ શકે છે। છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે। ઓરેન્જ એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો વલસાડ, નવસારી, સુરત, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે। યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે। 27 ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો 27 ઓગસ્ટે કચ્છ, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને આણંદમાં
ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ, છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે. 28 ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે. યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે. 29 ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે. આ ઉપરાંત વરસાદના પૂર્વાનુમાન એટલે કે સત્તાના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા તારીખ 24, 25, 26, 27, 28, 29 અને 30 ઓગસ્ટનું વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે અને આગામી સપ્તાહમાં સમગ્ર ગુજરાતમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ જ રીતે જો મેઘગર્જનાની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં તારીખ 24, 25, 26, 27 અને 28ના રોજ વરસાદની સાથે મેઘગર્જનાની પણ ચેતવણી આપવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ મેઘગર્જનાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. વેધરને લગતી આવી જ લેટેસ્ટ અપડેટ માટે આપ જોતા રહો CMM ભારત ન્યૂઝ.